જય શ્રી કૃષ્ણ મિત્રો, રાધે રાધે. આજે આપણે ભાદરવી પૂનમનું મહત્ત્વ જાણીશું. મહામેરો. ભાવિક ભક્તો ભાદરવી પૂનમના મહામેરામાં આવી મા અંબાના આશીર્વાદ લઈને માને નવરાત્રિ નિમિત્તે પોતાના ગામ પધારવા માટેનું આમંત્રણ આપે છે. શક્તિપીઠોમાં સૌથી અગત્યનું સ્થાન ધરાવતું શક્તિપીઠ અંબાજી કરોડો માઈ ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે. શક્તિ, ભક્તિ અને સંસ્કૃતિના ત્રિવેણી સંગમ સમો આ મેળો ઐતિહાસિક અને પૌરાણિક મહત્ત્વ ધરાવે છે, જેમાં ભાદરવી પૂનમના મહામેળાનું વિશેષ મહત્ત્વ હોય છે. કરોડો માઈ ભક્તો આ મેળાની આતુરતાથી રાહ જોતા હોય છે. ભાદરવી પૂનમના મેળામાં પગપાળા આવવાનું અને આસો માસમાં શરૂ થતી નવરાત્રિમાં માતાજીને આમંત્રણ આપવાની પરંપરા હોય. લાખો શ્રદ્ધાળુઓ આ મેળામાં પગપાળા સંઘ લઈ આવે છે. ઈસવીસન 1841માં શરૂ થયેલી પગપાળા યાત્રા સંઘની પરંપરા આજે પણ યથાવત છે અને આજે પણ ચાલુ જ છે. જે લોકો માઈ ભક્તો અંબાજી જે દર્શન કરવા જાય છે તે પરંપરા પગપાળા એ સંઘ હજીએ ચાલુ છે. ભારતીય પંચાંગ મુજબ ભાદરવા બાદ આસો મહિનો આવે છે, જેમાં મા આદ્યશક્તિની આરાધના માટે 9 દિવસનું નવરાત્રિ પર્વ ઉજવાય છે. ભાદરવી પૂનમના મેળાનું ધાર્મિક મહત્ત્વ એ છે કે નવરાત્રિ નિમિત્તે મા અંબાના શક્તિપીઠને ધજા ચડાવી લોકો પોતાના ગામે લઈ જાય છે અને પગપાળા સંઘો ગરબો લઈ માના દ્વાર સુધી આવે છે. મા અંબાને નવરાત્રિ નિમિત્તે પોતાના ગામ આવવા માટેનું આમંત્રણ આપે છે. વર્ષોથી ચાલી આવતી આ પરંપરાના કારણે ભાદરવી પૂનમ નિમિત્તે મા અંબાને નવરાત્રિનું આમંત્રણ આપવા માટે અનેક ભાવિ ભક્તો ભાદરવી પૂનમના મહામેળામાં આવી મા અંબાના આશીર્વાદ લઈ માને નવરાત્રિ નિમિત્તે પોતાના ગામ પધારવા માટેનું આમંત્રણ આપે છે. અંબાજી પદયાત્રાઓનો ઇતિહાસ. એક માન્યતા મુજબ ભાદરવી પૂનમની આ પદયાત્રાનો ઇતિહાસ રોમાંચક છે. પાટણના શિહોરીના રાજમાતાના કુંવર ભીમસેનને 50 વર્ષે થયા હોવા છતાં પણ સંતાનની ખોટ હતી. તેમને એક પણ સંતાન નહોતું. રાજમાતાને એક દિવસે રામસિંહ રાયકાના નામના ભુવા પાસેથી સલાહ લીધી. ત્યારે તેમને ખબર પડી કે તેમની કુળદેવી અંબાજી છે. એના આશીર્વાદ થકી તેમને ત્યાં પારણું બંધાશે તેવી સલાહ આપી. ત્યારબાદ ભીમસેનને ત્યાં પુત્ર જન્મ્યો હતો. ભીમસેનને ત્યાં પારણું બંધાતા તેઓએ સવા વર્ષે અંબાજી ખાતે યજ્ઞ કરવા અને 51 ભૂદેવોને જમાડવા અંબાજી પધારવા કહ્યું હતું. ભુવાજી અને 51 બ્રાહ્મણો ઈસવીસન 1841ની ભાદરવા સુદ દસમના રોજ એક સંઘ રૂપે અંબાજી જવા નીકળ્યા હતા. અંબાજી જવા માટે પહેલો જ એ સંઘ હતો. પ્રથમવાર ભીમસિંહ બાપુના આમંત્રણથી અંબાજી પહોંચેલા આ બ્રાહ્મણોએ 5 વર્ષ સુધી અંબાજી જવાની માનતા લઈને પગપાળા સંઘની સ્થાપના કરી, જે પરંપરા આજે દેશવ્યાપી બની ચૂકી છે. આ પરંપરા હજી બી ચાલુ છે. આજે માના મોટા 1500થી વધુ સંઘ ભાદરવી પૂનમે અંબાજી પહોંચે છે.
લાલ દંડા સંઘે અંબાજી પગપાળા યાત્રાની શરૂઆત કરી હોવાનું અનુમાન. વર્ષો અગાઉ અમદાવાદમાં જ્યારે પ્લે રોગ ફાટી નીકળ્યો હતો ત્યારે તાત્કાલિક નગરશેઠ દ્વારા મા અંબાની બાધા રાખવામાં આવી હતી. જો શહેરમાંથી પ્લેગ રોગ નાબૂદ થઈ જશે તેઓ મા અંબાના દર્શને આવશે. ભાદરવી પૂનમમાં નગરના બ્રાહ્મણો સંગ લઈ અંબાના સાનિધ્યમાં આવશે, જેને પગલે વર્ષો પહેલાં અમદાવાદથી 5 બ્રાહ્મણો અંબાજી પગપાળા આવ્યા હતા. દાતા રાજવી પરિવાર વર્ષોથી અંબાજી આવતા લાલ દંડા સંઘને તમામ સુવિધાઓ કરી આપે છે. આજે પણ આ પરંપરા અવિરત ચાલુ છે. જ્યારે પણ લાલ દંડા સંઘ દાતા પહોંચે છે ત્યારે રાજવીર પરિવાર તેના ભવ્ય સ્વાગત કરવા માટે ઊભા રહે છે. દાતા રાજવીર પરિવારના જૂના મહેલમાં રહેલા મા અંબાના મંદિરમાં પૂજા કરીને તે આ લાલ દંડા સંઘ અંબાજી સ્નાન કરે છે, જ્યાં અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ કલેક્ટર લાલ દંડા સંઘનું સ્વાગત કરે છે. આધુનિક યુગમાં પણ લોકોની આસ્થા અંકબંધ છે. દર વર્ષે યોજાતા ભાદરવી પૂનમના મેળામાં લાખોની સંખ્યામાં માઈ ભક્તો મા અંબાના દર્શન કરી નવરાત્રિ નિમિત્તે પોતાના ગામ પધારવા મા અંબાને આમંત્રણ આપે છે. આજે પણ જ્યારે ભાદરવી પૂનમનો મેળો યોજાય છે ત્યારે ગુજરાત નહીં પરંતુ અન્ય રાજ્યોમાંથી લોકો પગપાળા આવી મા અંબાના દર્શન કરે છે. પોતાની જે પણ મનોકામના છે તેને મા અંબા આગળ મૂકે છે અને તે પૂર્ણ થતાં લોકો કઠિન પદયાત્રા કરી મા અંબાના દર્શન કરી ધન્યતા અનુભવે છે. દેશના 51 શક્તિપીઠોમાં જેનું સૌથી અગત્યનું સ્થાન છે તે શક્તિપીઠ અંબાજી બનાસકાંઠા જિલ્લામાં આવેલું છે. વિશ્વની સૌથી પ્રાચીન ગિરિમાળાઓમાં બિરાજમાન મા શક્તિના શક્તિપીઠમાં માનું હૃદય વસે છે, જેના કારણે દર વર્ષે લાખો ભક્તો મા અંબાના દર્શન કરવા માટે અંબાજી આવે છે. જેમાં ભાદરવી પૂનમ નિમિત્તે મા અંબાના દર્શન કરવાનું વિશેષ મહત્ત્વ છે. લોકો પગપાળા આવી મા અંબાના દર્શન કરી ધન્યતા અનુભવે છે. મા અંબાના શક્તિપીઠને ધજા ચડાવી લોકો પોતાના ગામ લઈ જાય છે. તો મિત્રો, આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ મિત્રો. રાધે રાધે.